ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય સ્વામિનારાયણ. આજે તો જન્માષ્ટમી છે, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. તો હેપી જન્માષ્ટમી. એ કૃષ્ણ ભગવાનના જન્મના દિવસની ઢેર સારી શુભકામનાઓ મારા અને મારા પરિવાર તરફથી યુટ્યુબ ફેમિલીને હેપી જન્માષ્ટમી. જોઈ શકો છો મિત્રો, આજે મઘા બેસી છે અને મઘા અંદરા ધાર વરસે છે. આજથી મઘાબેનનું આગમન થઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો, કેવો વરસે છે, અંદરા ધાર વરસે છે વરસાદ. બધું એક રસ થઈ ગયું છે. જોઈ શકો છો વરસે વરસાદ. આજે વરસાદ અમારે ચાલુ થયો છે. 15મી ઓગસ્ટના દિવસે ઝરમરિયું ચાલુ છે. જોઈ શકો છો સપરાટ છે હજુ તો. આપણે રસોઈ બનાવી નાખી છે. પકોડા બનાવ્યા છે, જોઈ શકો છો. ખમણ, દાળ, ભાત, શાક, બધી રસોઈ બનાવી નાખી છે. હાલો બધા ગરમા ગરમ જમવાને આઠમ. જો મિત્રો, વરસાદ કેટલો વરસી ગયો છે. થોડીક વારમાં તો મારી ગાયો પણ ઘરે આવી ગઈ. ચપ્પલ લઈને બધી ગાયો ઘરે આવી ગઈ. પણ ગઈ જો વરસાદનું વાતાવરણ જોઈ શકો છો. ચા અમારી ગાયો બધી ઘેરે આવી ગઈ પલ્લી પલ્લી. ઓલા આપણે બધા છૂટા કરી દીધા. બધા એક ખૂણામાં બે ઊભા રહી ગયા છે. આ બધા બાંધી દીધા દૂધના ને બધા દોવા દે કાપણ છે, બધા નાના નાના વાસણો બારો બધા બાંધી દીધા છે. વરસાદ મંડાણો છે આજે. આજથી મઘાનું આગમન થઈ ગયું છે ને આપણે વરસાદનું આગમન થઈ ગયું છે. કાળુ 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 પિન્ટુ હા હલે રૂપા કેવી જા હાલવા દે ને. ગોવાળ પણ પલ્લીને આવ્યા. ઘડી ખાટથી ઉઈ જાય છે પલાળવા લુગડા. જોઈ શકો છો ગોવાળ પણ પલ્લીને આવી ગયા. આમ તમારે આમ જવાનું છે ઓલે કેડે. ચાલો ચાલો ચાલો. કેમ છે મિત્રો? મજમાં જો આજે આપણે આવ્યા છીએ આંબાવાડીમાં બીજા રોપડા સોંપવા. તો ચાલો તમને બતાવું. જો એટલા રોપડા છે. એક આ છે, બીજા 3 રોપડા અહીંયા સોંપ્યા છે અને અહીંયા મીઠો લીમડો સોંપવાનો ઠેડ હતી. અને આમાં જાહેર વાવી છે. જાહેર આપણે ઝટકો કરી દીધો. ચાલો ગમદી ભેંસ ઘૂસી ગઈ હતી. એક આંબો 2 આંબા ખાઈ ગઈ અને ઓલી કેળ કોણાથી એ ખાઈ ગઈ. કેળને વાંધો ન થાય. આંબાને જોવાનું છે શું થાય. જે કાંઈ છે પોસા. પછી એક આ અને ત્રીજો અહીંયા. આ આંબો બુઠી ગઈ. ભેંસ ઘૂસી ગઈ હતી તે. તો આપણે તાર મારી દીધા 4. જો આ આંબો કોળાઈ ગયો. એક આ લાટ કોળાઈ ગયો. તો નવા પાંદડા એવા. આ આંબો હતો ને બુઠી ગઈ દવાઈથી. એક
આ આંબો હતો, આને પણ કોઈ આવી ગઈ છે, જો નવા પાંદડા આવ્યા છે. આ શેરું સુકાઈ ગયું હવે. જો અહીં મીઠો લીમડો છે, કોઈ 1 આ 2 3 4 લાઈનમાં. જો અહીંયા મીઠો લીમડો, અહીંયા આ એક શેરું હેરખું જો લીલું છે. જો આંબા કોળ કાઢી, હા જો એવડા પાંદડા આવે પેલા. જો જો આપણી કેળ આખી બુઠી ગઈ, પાછું નવું પાંદડું આવ્યું છે. જે કા પાંદડું હતું, હા એ બુઠી ગઈ. જો કાંઈ હતું અહીં તો ટીડું રહ્યું, જો ઉડી ગયું અહીં બેઠું. નવું પાંદડું નીકળું છે ને અહીંયા આપણે લાગે તાર મારી દીધા છે ઓલી બાજથી. અહીંયા પાળો છે એટલે ઓલી બાજથી અહીં 2 તાર મેળા અહીંયા બધી આવી ગયો ને. આપણે જ્યાં મીઠો ઓલો કે સોરી ઓલો કડવો લીમડો અહીં સોંપો 2. બાજુનો ઓલા કવળ હતું ને એમાં પાછો લીમડો છે, તે લીમડો ખેરા કહે ને તો 2 લીમડા આવ્યા, એ આપણે અહીંયા સોંપી દીધા. એ કોળાઈ ગયા પછી 1 લીમડો જો અહીંયા રહ્યો. એ લીમડા અહીં રહેવા દીધા છે, મોટા થઈ જાય. અહીંયા સુધી તાર આવી ગયા છે. અહીંથી પછી હળંગ અહીંયા લીધા છે, અહીંથી પછી ઢેક ઓલા તારે અડાડી દેવાના, એટલે રેડ યાર બેડ યાર કંઈ માલ આવે નહીં. લાટ આંબા કોળાઈ ગયા, 3 થી 4 નથી કોળાના હજી, એમાં પાછી 2 કંઈ બુઠી ગઈ. અમારે વિદુરભાઈનો પણ બર્થડે છે, વર્ષ દિવસના થવા આવી ગયા છે. આજે જન્મદિવસ હતો, ગયા 7મ 8મમાં અમારે વિદુરભાઈનો જન્મ થયો હતો. બતાવીએ અમારા વિદુરભાઈ તમને. વિદુરભાઈ, તો આજે અમારા વિદુરભાઈનો બર્થડે છે, બધા બર્થડે વિશ કરજો ને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.